મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર સુરત જિલ્લાના તમામ મેજર તથા માઇનોર બ્રિજોનું ઇન્સ્પેક્શન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ 2 સ્ટેટ હસ્તકના 93 બ્રિજો પૈકી 42 જેટલા મેજર તથા 51 માઇનોર બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રેઠ બૌધાન ગલા કરજણ રસ્તા આવેલા બ્રિજ તથા ગલતેશ્વર ટીંબા શામપુરા બારડોલી પર આવેલ બ્રિજ તેમજ મહુવા અનાવલ રોડ પરનો બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે માર્ગ અને મકાન વિભાગ 1 હસ્તકના 5 માઇનોર તથા 1 મેજર મળી કુલ 6 બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે। આ કવાયતના ભાગરૂપે ઓલપાડ તાલુકાના માસમા ખાડી ઉપર વર્ષ 2004માં નિર્મિત મેજર બ્રિજનું નિરીક્ષણ સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેર એજી વસાવાએ કર્યું હતું। તેમણે બ્રિજની માળખાગત સ્થિતિ તેમજ સુરક્ષા મુદ્દાઓ અંગે વિસ્તૃત વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું। નિરીક્ષણ દરમિયાન બ્રિજના વોટર સ્પાઉટ, ક્રેશ બેરિયર તેમજ એપ્રોચના એમ્બેન્કમેન્ટનું પણ અવલોકન કરવામાં આવ્યું હતું। અધિક્ષક ઇજનેર બ્રિજના સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચરના સ્ટ્રક્ચરલ મેમ્બરોનું વિશ્લેષણ કરીને જણાવ્યું છે કે બ્રિજમાં સ્પોલિંગ, સ્ટીલ કોરોશન, હની કોમ્બિંગ કે લીચિંગ જેવી કોઈ માળખાગત ખામીઓ દેખાઈ આવી નથી। અધિક્ષક ઇજનેર એજી વસાવાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાહોલ માસમાં ખાડી બ્રિજનું નિરીક્ષણ કરતા કહ્યું છે કે આ ખાડી બ્રિજ વર્ષ 2004માં નિર્માણ પામ્યો હતો। બ્રિજનું સુપરસ્ટ્રક્ચર સોલિડ સ્લેબથી નિર્માણ પામ્યો છે। 6 ગાળાના 10.5 મીટરના પુલનું વિઝ્યુઅલ અવલોકન શ્રેષ્ઠ હોવાથી તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સલામત છે અને બ્રિજનું સ્ટ્રક્ચર સારી સ્થિતિમાં હોવાનું તેમણે ઉમેર્યું છે। તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના તમામ મહત્વના પુલોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને ઓલપાડ તાલુકાનો માસમા ખાડી બ્રિજ પણ પરીક્ષણ હેઠળ લીધો છે। બ્રિજનું સુપરસ્ટ્રક્ચર સોલિડ સ્પેનથી બનાવવામાં આવ્યું છે। બ્રિજના સંચાલન અને ભવિષ્યમાં જરૂરી જાળવણી અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો કર્યા હતા। નિરીક્ષણ સમયે સુરત માર્ગ અને મકાન વિભાગ 2ના કાર્યપાલક ઇજનેર શ્રી NN પટેલ, માર્ગ અને મકાનના પેટા વિભાગ 3ના નાયબ કાર્યપાલક ઇજનેર PC ખીમાણી, મદદનીશ ઇજનેર VH પટેલ, બીજી માંગુકિયા સહિત અધિક મદદનીશ ઇજનેર PB સખ્યા ઉપસ્થિત રહ્યા હતા। હું એજી વસાવા, એસી RNB સ્ટેટ સુરત સર્કલ, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અન્વયે આજરોજ સુરત જિલ્લાના સુરત ઓલપાડ સાહોલ ખાતે આવેલા બ્રિજ, માસમા ખાડી પર આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું। આ બ્રિજ 2004માં બનાવવામાં આવેલો છે। બ્રિજનું ફાઉન્ડેશન પાઇલ ફાઉન્ડેશન છે અને સુપરસ્ટ્રક્ચર સોલિડ સ્લેબથી ડિઝાઇન કરવામાં આવેલ છે। ટોટલ 10.5 મીટરના 6 ગાળાનું છે। આ સ્ટ્રક્ચર ઓવરઓલ સારી કન્ડિશનમાં દેખાય છે નિરીક્ષણ કરતાં। બ્યુરો રિપોર્ટ RN ન્યૂઝ સુરત।